નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કડવા ચોથ વ્રત 2025 સંપૂર્ણ માહિતી. કડવા ચોથનું વ્રત ક્યારે છે? સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ પવિત્ર વ્રતની આતુરતાથી રાહ જોતી હોય છે. દર વર્ષની જેમ કડવા ચોથનું વ્રત આ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં આવશે. તો ચાલો જાણીએ કે આ વ્રતની વિધિ શું છે, શુભ મુહૂર્ત ક્યારે છે અને સૌથી મહત્ત્વની વાત કે ચંદ્ર આ દિવસે કેટલા વાગ્યે દેખાશે. આ માહિતીને અંત સુધી જરૂરથી વાંચજો. હિન્દુ ધર્મમાં સુહાગણ મહિલાઓ માટે કડવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે, એટલે કે અન્ન કે પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરતી નથી. સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી પૂજા કરીને તેઓ પતિના લાંબા આયુષ્યની કામના કરે છે. કડવા ચોથ માત્ર એક વ્રત નથી, પરંતુ પરિવારમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પણ પ્રતીક છે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર કરે છે, પૂજા માટે વિશેષ થાળી સજાવે છે અને ચંદ્રને અર્ઘ્ય આપીને વ્રત ખોલે છે. કડવા ચોથની પરંપરા ઉત્તર ભારતમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. 2025માં કડવા ચોથની તારીખ અને સમય. આ વર્ષે 2025 કડવા ચોથનું વ્રત શુક્રવારના દિવસે 10 ઓક્ટોબરના રોજ હશે. ચતુર્થી તિથિ પ્રારંભ 9 ઓક્ટોબર રાત્રે 10:54 વાગ્યે. ચતુર્થી તિથિ સમાપ્ત 10 ઓક્ટોબર સાંજે 7:38 વાગ્યે. વ્રતની તારીખ ઉદય તિથિ અનુસાર 10 ઓક્ટોબર 2025 શુક્રવાર. પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5:57 થી સાંજે 7:11 વાગ્યા સુધી. ચંદ્રોદયનો સમય રાત્રે 8:13 વાગ્યે. ધ્યાન રાખો, પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 5:57 થી 7:11 સુધી રહેશે. ચંદ્ર લગભગ રાત્રે 8:13 વાગ્યે નીકળશે. આ સમય નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોનો છે. અન્ય શહેરોમાં ચંદ્ર નીકળવાના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે. વ્રતનું મહત્ત્વ અને રીત. સુહાગણ મહિલાઓ આ વ્રત પોતાના પતિની લાંબી આયુ અને સુખ સમૃદ્ધિ માટે રાખે છે. આ વ્રત આખો દિવસ નિર્જળા રાખવામાં આવે છે અને સાંજે ચંદ્રમાને અર્ઘ્ય આપીને પતિને ચારણીમાંથી જોઈને વ્રત ખોલવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર કરે છે, હાથમાં મહેંદી લગાવે છે અને પરંપરાગત પોશાક પહેરે છે. ખાસ કરીને આ દિવસે પત્નીઓને ઉપહાર પણ મળે છે અને પતિ પોતાના પ્રેમ સ્વરૂપે પત્નીને કોઈને કોઈ ભેટ અવશ્ય આપે છે. હવે જોઈશું પૂજા વિધિ. પ્રારંભિક વિધિ. સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છતા કરીને પૂજા સ્થળને તૈયાર કરો. સંકલ્પ. સૌથી પહેલાં સંકલ્પ લેવો જરૂરી છે. તેથી કડવા ચોથનું નિર્જળા વ્રત રાખવાનો સંકલ્પ લો. દિવસભર જળ અને અન્ન ગ્રહણ ન કરો. સંધ્યાકાળ પૂજા. સાંજે શિવ પાર્વતી, ગણેશજી અને ભગવાન કાર્તિકેયની પૂજા કરો. પૂજા થાળી. પૂજાની થાળીમાં ચંદન, પુષ્પ, દીપક, અક્ષત, સિંદૂર, મીઠાઈ, ગંગાજળ, કાચું દૂધ, શક્કર, મહેંદી, ચૂંદડી, બંગડીઓ વગેરે રાખો. કથા અને ચંદ્ર દર્શન. કડવા ચોથની કથા વાંચો. ચંદ્રમાના ઉદય પર
ચારણીમાંથી ચંદ્રને જુઓ, અર્ધ આપો અને પછી તે જ ચારણીમાંથી પતિનું મુખ જુઓ. પારણા, પતિના હાથનું જળ ગ્રહણ કરીને વ્રત તોડો. હવે જોઈશું પૂજા સામગ્રી. પૂજાની સામગ્રીમાં ધ્યાન રાખો કે બધો સામાન નવો હોય, જૂનો કે જૂઠો ન હોય. પૂજાની મુખ્ય વસ્તુઓ: ચંદન, પુષ્પ, અગરબત્તી, કાચું દૂધ, શક્કર, ઘી, દહીં, મીઠાઈ, ગંગાજળ, અક્ષત, સિંદૂર, મહેંદી, મહાવર, આલતા, કાસ્કો, બિંદી, ચુંદડી, બંગડીઓ વગેરે 16 શણગારનો સામાન. અન્ય સામગ્રી: લાકડાનું આસન, પીળી માટી, જળનો લોટો, હલવો, દાન માટે દક્ષિણા અને સામગ્રી. કોણે વ્રત ન રાખવું જોઈએ? આ બાબતોનો ખાસ ધ્યાન રાખવું. વ્રત શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો વ્રત ન રાખવું. સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે, કારણ કે કડવા ચોથનું વ્રત દર વર્ષે આવશે. નબળી મહિલાઓ અથવા ગર્ભવતી મહિલાઓ નિર્જળા વ્રતને બદલે ફળાહાર કરીને પણ વ્રત રાખી શકે છે. આ નિયમનું ધ્યાન આપવું. ધન્યવાદ મિત્રો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કમેન્ટ જરૂર કરશો. ફરી મળશું બીજા વિડીયોમાં.